ખારવા સમાજના તમામ બોટ માલિકોને જાણ કરવામાં આવે છે કે આજે સવારે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, સરતાનપર, કોટડા, ઘોઘા તેમજ બીજાના નાના બંદરોના માછીમાર આગેવાનો અને તેમજ જાફરાબાદના ખારવા સમાજ, કોળી સમાજ, શિયા બેટ, મુસ્લિમ સમાજની એક અગત્યની બેઠક મળી હતી। સાવરકુંડલાના ડીવાયએસપી તેમજ મહુવાના ડીવાયએસપી તેમજ જાફરાબાદ મરીનના પીઆઈ તેમજ પીપાવાવ, મહુવા, તળાજા, સલંગ અને બીજા અન્ય અધિકારીઓની દરિયામાં સામસામા ધંધો કરવા બાબતે એકબીજાની નુકસાની બાબતે માથાકૂટ થાય આ બાબતે ઘણી બધી ચર્ચાઓને અંતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બધા બંદરોથી 12 નોટિકલની બહાર જાફરાબાદના માછીમારને ધંધો કરવાનો છે અને આ બધા બંદરોથી 12 નોટિકલ માઇલની અંદર જાફરાબાદના માછીમારોના બોયા હોય તો તેમને ફરજિયાત ઉપાડી લેવાના છે અને જો કોઈ પણ 12 નોટિકલ માઇલની અંદર આ બોયા ઉપાડશે નહીં તો જો કોઈ પણ બનાવ બનશે તો તે માટે કાંઈ પણ થશે તો તેની જવાબદારી રહેશે। ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને ત્યારે આગેવાનોને જાણ કરવી, કોઈ પણને દરિયામાં માથાકૂટ કરવી નહીં, પ્રમુખ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું। જે કેસ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। મારું નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન જાફરાબાદ। આજે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે મહુવા એએસપી સાહેબ અને સાવરકુંડલા એએસપી સાહેબની અધ્યક્ષતામાં મરીન પીઆઈ જાફરાબાદ, મરીન પીઆઈ અલંગ, પીપાવાવ મરીનના સાહેબ, તળાજા, મહુવા આ અધિકારીઓને રૂબરૂમાં જાફરાબાદ વિસ્તારના માછીમારો તેમજ ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, સુલતાનપુર, કોટડા, ઘોઘા આ બાજુના માછીમારોને એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જે છેલ્લા ઘણા સમયથી દરિયાની અંદર જાફરાબાદના માછીમારો અને ભાવનગર જિલ્લાના નાના મોટા બંદરોના માછીમારો જે ફિશિંગ દરિયાની અંદર એકી સાથે ફિશિંગ કરે છે એક જ ગ્રાઉન્ડની અંદર, તો આ ફિશિંગ કરવા બાબતે અવારનવાર માથાકૂટો થતી, એકબીજાની જાળોને નુકસાન થતી। તો આ બાબતે આ અધિકારીની અધ્યક્ષતામાં તમામ ભાવનગર જિલ્લાના બંદરોના આગેવાનો, માછીમારો, જાફરાબાદ વિસ્તારના માછીમારો આગેવાનોને રૂબરૂમાં 2 કલાક સુધી ચર્ચાને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે માછીમાર ભાઈઓ છે અને એક જ સાથે આપણે ફિશિંગ કરીએ છીએ અને તમામની રોજીરોટી છે, નાના માછીમારો ભાવનગર જિલ્લાના એની રોજીરોટી છે અને જાફરાબાદ વિસ્તારના માછીમારોની પણ રોજીરોટી છે। તો આને માટે જાફરાબાદના માછીમારો જે ભાવનગર જિલ્લાના માછીમારોના નજીક સુધી ફિશિંગ કરવા માટે પહોંચી જતા અને એની જાળોને નુકસાન થતી, તો આ બધા આગેવાનોની એક અધ્યક્ષતામાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ જાફરાબાદના માછીમારો છે એ આ તમામ બંદરોથી 12 નોટિકલ માઇલની દૂર ફિશિંગ કરવાની છે, 12 નોટિકલ માઇલની અંદર કોઈએ ફિશિંગ કરવાની નથી અને જો 12 નોટિકલ માઇલની અંદર ફિશિંગ કરતા હશો તો આ પોતાની જાળ અને જે સામાન હોય એ લઈને એને 12 નોટિકલ માઇલની બહાર ફિશિંગ કરવા માટે જતું રહેવું પડશે અને જો આમ કરવામાં નહીં કરે અને કોઈ પણ જાતનો ઝઘડો કે મારામારી થશે તો તેની જવાબદારી તેની પોતાની રહેશે અને કોઈ પણ જાતનું નુકસાની થશે તો પોલીસ કેસ થાય કે કાયદાકીય જે પણ પ્રવૃત્તિ થાય આ તમામે જાફરાબાદના માછીમારોએ ભોગવવાની રહેશે। એટલે મહેરબાની કરીને એવું નક્કી થયું કે ભાઈ જાફરાબાદના માછીમારોએ 12 નોટિકલ માઇલની બહાર નીકળી જવું, આવી રીતના એક ઐતિહાસિક સમાધાન થયું અને ભાવનગર જિલ્લાના માછીમારો, અમરેલી જિલ્લાના માછીમારો અને અધિકારીઓ પણ ખુશ થયા કે ભાઈ એક સારામાં સારું અને એક શાંતિથી સામાજિક લેવલ ઉપર સમાધાન થયું, એટલે તમામને ખુશી થઈ છે અને આવતા દિવસોમાં કોઈ પણ જાતના બનાવ ન બને તે માટે ગમે ત્યારે પણ આગેવાનોની સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે।